ગાઈઝ ફંક્શનલ મેનેજમેન્ટના ચોથા યુનિટનું આપણે આજે ચોથો ક્વેશ્ચન છે એમાં એક્સપ્લેન ધ એસેન્શિયલ્સ ઓફ ગુડ ફાઇલિંગ સિસ્ટમ કે ભાઈ આપણે સારી ફાઇલિંગ સિસ્ટમ કોને કહેવાય. સારી ફાઇલિંગ સિસ્ટમ બનાવવી હોય આપણે આપણી સંસ્થામાં તો આપણે કઈ વાતો છે જેની કાળજી રાખવી જોઈએ. ઓર ડિસ્કસ ધ ફીચર્સ ઓફ ગુડ ફાઇલિંગ સિસ્ટમ. સારી ફાઇલિંગ સિસ્ટમના જે ફીચર્સ છે એ ફીચર્સ કયા કયા છે એને આગળ આપણે સમજીએ. મેન્ટેનિંગ એન્ડ ઇફેક્ટિવ ફાઇલિંગ સિસ્ટમ ઇઝ મલ્ટીફેસેટેડ ટાસ્ક ઇન એન ઓફિસ એન્વાયરમેન્ટ. મલ્ટીફેસેટેડ એટલે મલ્ટી ટાસ્કિંગ આપણે જેને કહીએ છીએ ને, એક સાથે ઘણા બધા કામ. તો મેન્ટેનિંગ એન્ડ ઇફેક્ટિવ ફાઇલિંગ સિસ્ટમ ઇઝ મલ્ટીફેસેટેડ ટાસ્ક. એમાં એક સાથે ઘણા બધા કામો આપણે કરવાના હોય છે. કોઈ પણ ઓફિસ એન્વાયરમેન્ટ હોય તેમાં ફાઇલિંગ સિસ્ટમ એક મલ્ટિપલ ટાસ્ક જેવું કામ કરે છે. There is no one size fits all solution for document storage system and equipment as each office has different record requirements. જો ભાઈ એવું ના કહી શકાય કે આપણે એક જ આ સિસ્ટમ લઈ આવ્યા એટલે તમે બધી પ્રકારના રેકોર્ડ્સને તમે મેન્ટેન કરી શકશો. કારણ કે દરેક ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટને અલગ અલગ રીતની રિક્વાયરમેન્ટ હોય. અલગ અલગ રીતના એને સ્ટોર કરવા પડે. કેટલી સંસ્થાની અંદર ફિઝિકલ ડોક્યુમેન્ટ સ્ટોર કરવા પડે તો ઘણી સંસ્થા સોફ્ટ કોપીમાં પણ ચાલતી હોય છે. તો જેવી ઓર્ગેનાઇઝેશન એ પ્રકારે એને એની જરૂરત પડતી હોય છે. However, a good document filing system should have the following important features. પણ આપણે આ બધાની અંદર ભલે સિસ્ટમ બધાની અલગ અલગ હોય પણ છતાંય આપણે જ્યારે ઓવરઓલ વાત કરીએ કે એક સારી ફાઇલિંગ સિસ્ટમમાં કયા ગુણ છે જે આપણે હોવા જોઈએ તો અહીં એના 8-10 પોઈન્ટ આપ્યા છે, આપણે વાત કરીશું. પહેલામાં પહેલું છે કોમ્પેક્ટનેસ. કોમ્પેક્ટનેસ એટલે ઓછી જગ્યા રોકવા વાળું. કોમ્પેક્ટનેસ એટલે ઓછી જગ્યા રોકવા વાળું. સંકુચિત. Document storage systems must be compact to minimize the use of valuable desk space, which is often costly in modern offices. હવે તમે 500 ફાઇલો તમારે મેન્ટેન કરવાની હોય. કેટલી? 500. તો 500 ફાઇલ માટે તમારે 500 ફોલ્ડર્સ જોઈશે, કાગળિયા જોઈશે, બરાબર, ડ્રોવર્સ જોઈશે, સ્પેશિયલ ડ્રોવર્સને મૂકવાની જગ્યા જોઈશે. હવે તમે આટલું બધું કરો એની જગ્યાએ સોફ્ટ કોપી બનાવી દો તો એક નાનકડી ચીપની અંદર 500 ને 5000 હું 5 લાખ ફાઇલો મૂકવી તો એ મુકાય કે ના મુકાય? બરાબર. કોમ્પેક્ટનેસ. ફાઇલિંગ સિસ્ટમ કેવી હોવી જોઈએ? જેટલી બને એટલી ઓછી જગ્યા રોકે એ પ્રકારની હોવી જોઈએ. ઘણી કંપનીઝમાં એવું હોય ત્યાં ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ રાખવા જ પડે. તમે ત્યાં એમ ના કહી શકો ભાઈ સોફ્ટ કોપી બનાવી દો ને. સોફ્ટ કોપી બનાવવાની જ છે દરેક કાગળિયાની. કોઈ પણ આજની મોડર્ન સમયની અંદર કોઈ પણ કાગળિયા હોય બધાને સોફ્ટ કોપીમાં મેન્ટેન કરવા જરૂરી છે. અને ઘણા કાગળિયા એવા હોય કે જેને તમારે હાર્ડ કોપીમાં બી રાખવા પડે. બરાબર. ઘણી ફાઇલો એવી છે હાર્ડ કોપીમાં, ઘણા એગ્રીમેન્ટ્સ હોય, લાયસન્સીસ હોય તો ઓબ્વિયસલી એને હાર્ડ કોપીમાં જ તમારે મેન્ટેન કરવા પડે. બરાબર. પણ ફાઇલિંગ પ્રોપર એ રીતના કરો કે જેનાથી ફાલતુની આપણી જગ્યા વેસ્ટ ના થાય. બરાબર. બીજું એક્સેસિબિલિટી. જ્યારે જોઈએ તરત જ આપણને મળી શકે તે પ્રકારે એ સરળતાથી મળી શકે તે પ્રકારનું હોવું જોઈએ. એક્સેસિબિલિટીનો મતલબ જ શું? સરળતાથી મળી શકે તેવું. ડોક્યુમેન્ટ્સ મસ્ટ બી ઇઝીલી એક્સેસિબલ સો ધેટ they can be inserted without disrupting the existing order. આપણે જે ડોક્યુમેન્ટ જ્યાંથી જોઈતું હોય ત્યાંથી બીજી બધા ફાઇલ્સને ડિસ્ટર્બ કર્યા વગર ઇઝીલી કાઢી શકીએ એ પ્રકારનું હોવું જોઈએ. એક ઉદાહરણ આપું. તમારે 500 ફાઇલ હોય, 500 ફાઇલમાં ઊભી થપ્પો માર્યો હોય તો એક ફાઇલ પર બીજી, પછી ત્રીજી, ચોથી, આવી રીતના 500 ફાઇલ હોય તો માની લો તમારે નીચેની સૌથી છેલ્લી ફાઇલ કાઢવી હોય તો તમારે ઉપરની બધી હટાવવી પડે કે ના હટાવવી પડે? આ તો ગડબડવાળી વાત થઈ ગઈ. બરાબર. એની જગ્યા પર આપણે હોરિઝોન્ટલી મૂકી સ્ટેક કરવું એટલે એકબીજા પર આમ થપ્પો માર દેવો. એની જગ્યાએ વર્ટિકલી આમ મૂકી હોય તો બીજી કોઈ પણ ફાઇલને હટાયા વગર ઇઝીલી આપણે કાઢી શકીએ કે ના કાઢી શકીએ? બરાબર. આ રીતનું. તો આવું કંઈક આપણે વિચારવું જોઈએ. This accessibility is especially important for ongoing record keeping task. આવું જે એક્સેસિબિલિટી છે ને આ વધારે કોના માટે હોવી જોઈએ? એવા કોઈ કામની ફાઇલો કે જે કામો અત્યારે ઓલરેડી કન્ટિન્યુટીમાં ચાલી રહ્યા છે તો ઓબ્વિયસલી આવા કામોની ફાઇલો તો રેડી ટુ હેન્ડી જ હોવા જોઈએ, રેડી ટુ યુઝ જ હોવા જોઈએ. નેક્સ્ટ આવે છે ઇકોનોમી. ફાઇલિંગ સિસ્ટમ
બહુ ખર્ચાળ ના હોવી જોઈએ. ઓછી ઇકોનોમીનો મતલબ ઓછી ખર્ચાળ લખો. ઇકોનોમીનો મતલબ અહીંયા લઈશું ઓછી ખર્ચાળ. Document storage system must be cost efficient in terms of initial setup, ongoing operations and space utilization. ડોક્યુમેન્ટ સ્ટોરેજ કરવાની જે સિસ્ટમ છે એ કોસ્ટ એફિશિયન્ટ હોવી જોઈએ, કરકસર પૂર્વકની હોવી જોઈએ. ઇનિશિયલ સેટઅપના સંદર્ભમાં જોઈએ કે ભાઈ કોઈ ઓનગોઈંગ ઓપરેશન્સના સંદર્ભમાં જોઈએ, સ્પેસ યુટિલાઇઝેશનના સંદર્ભમાં જોઈએ. બધી જગ્યા પર બધા કામોની અંદર આપણો ખર્ચો કેવો થવો જોઈએ ફાઇલિંગ માટે, ઓછો થાય એનો પ્રયાસ હોવો જોઈએ. This includes selecting document storage equipment that maximizes space efficiency and reduces the time required for document storage task. આના માટે આજકાલ એવા બધા ઇક્વિપમેન્ટ્સ આવી ગયા છે, એવા બધા ડ્રોવર્સ, કપબોર્ડ્સ ને બધું આવી ગયું છે. ઇવન એવા સોફ્ટવેર્સ આવી ગયા છે, જો તમે સોફ્ટ કોપીની વાત કરો, કે જેનાથી આપણે બહુ જ ઇઝીલી ડોક્યુમેન્ટ્સને બહુ નાની જગ્યામાં, ઓછી જગ્યામાં આપણે એને સ્ટોર કરી શકીએ છીએ અને ઓછા ખર્ચામાં. પહેલા લોખંડના કબાટ આવતા હતા, આજકાલ બધા પ્લાસ્ટિકના કબાટ આવવા લાગ્યા છે. આજકાલ હેંગિંગ લાકડાના કબાટ આવવા લાગ્યા છે, બરાબર? તો કાચના કબાટ આવવા લાગ્યા છે. ઇન શોર્ટ, જેમ જેમ સમય ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ વસ્તુઓ પણ કેવી થાય છે, બદલાતી જઈ રહી છે. એક શબ્દ છે સિમ્પ્લિસિટી. આપણી ફાઇલિંગ સિસ્ટમ કેવી હોવી જોઈએ? એકદમ સિમ્પલ, સરળ હોવી જોઈએ. અ ફાઇલ સિસ્ટમ મસ્ટ બી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ કરવામાં અને સમજવામાં એકદમ ઇઝી હોય એવા ફાઇલિંગ સિસ્ટમો. અવોઇડિંગ અનનેસેસરી કોમ્પ્લેક્સિટી. કાગળિયા ગમે તેમ મુકાઈ ગયા હોય તો બહુ જટિલ વ્યવસ્થા થઈ જાય. કોઈ લેમેન વ્યક્તિને પણ, કોઈ સાધારણ વ્યક્તિને પણ ખબર પડી જાય કે જો પહેલા એ વાળા ફાઇલ્સ આવી, પછી બી વાળી આવી, તો પછી ઓબ્વિયસલી ત્રીજા નંબર પર કઈ ફાઇલો આવશે? સી વાળી. આ કોઈ પણ લેમેન વ્યક્તિને પણ ખબર પડે એ પ્રકારે ફાઇલિંગ સિસ્ટમ હોવી જોઈએ. while effectively serving its purpose. નેક્સ્ટ આવે છે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબલ પણ હોવા જોઈએ. ફાઇલિંગ સિસ્ટમ કેવી હોવી જોઈએ? ફ્લેક્સિબલ. એવું નહીં કે પછી એ નામની ફાઇલ અહીં મૂકી તો અહીંયા જ હોવી જોઈએ. કદાચ પરિસ્થિતિઓ બદલાય તો હવે એ જગ્યા પર તમારે ફાઇલો અલગ જગ્યા પર મૂકવાની જરૂર પડે તો મૂકી શકાય તે પ્રમાણેની હોવી જોઈએ. The system must be able to adapt to changing record volumes, expanding or contracting as needed to meet changing business requirement. અમુક ફાઇલો એવી પણ હોવી જોઈએ કે આપણી જરૂરત પ્રમાણે એ ફાઇલ્સને વધારે મોટી કાં તો નાની કરી શકાય અને એના માટેની પૂરતી જગ્યા હોય એ પ્રકારેની આપણી ફાઇલિંગ સિસ્ટમ હોવી જોઈએ. પછી તમે હપુચી નાની ફાઇલ લઈ લીધી અને એમાં 500 કાગળિયા મૂકવાના હોય તો કદાચ શક્ય છે કે પછી એમાં એવી ફાઇલો ચાલે. ત્યાં આગળ તમારે કેવી ફાઇલ હોવી જોઈએ? બોક્સ ફાઇલ હોવી જોઈએ. કેવી ફાઇલ હોવી જોઈએ? બોક્સ ફાઇલ. આ બોક્સ ફાઇલ કેવી હોય? બધી ફાઇલોના જે પ્રકાર છે ને આવનારા ક્વેશ્ચનમાં આપણે ભણીશું, બરાબર? કે ફાઇલો કેવા કેવા પ્રકારની હોઈ શકે છે, વાત કરીશું આપણે એમાં. નેક્સ્ટ જો, સિમ્પલ લેઆઉટ એન્ડ હેલ્પફુલ ઇન્ફોર્મેશન. રેકોર્ડ્સ શુડ બી readily available when needed without undue delay or cost. રેકોર્ડ્સ કેવા હોવા જોઈએ? રેડીલી અવેલેબલ હોવા જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે આપણી પાસે એકદમ ઇઝીલી અવેલેબલ હોય એવા પ્રકારના રેકોર્ડ્સ આપણી પાસે રેડી ટુ યુઝ હોવા જોઈએ. અને એમાં બીજું કોઈ અનડ્યુ ડિલે ના થાય, અનડ્યુ કોસ્ટ ના વધી જાય એ પ્રકારનું આપણું લેઆઉટ, એ પ્રકારની આપણી વ્યવસ્થા હોવી જોઈએ. ક્રોસ રેફરન્સીસ. To facilitate efficient retrieval of a document, storage system, especially for communications, must functionality incorporate cross references. Cross references એક ટૂંકમાં સમજો. કોઈ એક કાગળનું ક્રોસ રેફરન્સ કોઈ બીજી જગ્યા પર આપણે જોઈતું હોય. એક ઉદાહરણ સમજાવું. આપણે કોઈ કાગળ એકાઉન્ટન્ટને આપ્યું. હવે કોઈ કારણથી એ એકાઉન્ટન્ટે કાગળ HR ડિપાર્ટમેન્ટને આપ્યું. હવે એ કાગળ HR ડિપાર્ટમેન્ટની ફાઇલોમાં પડ્યું છે તો આપણી પાસે રેકોર્ડમાં હોવું જોઈએ કે આ કાગળ આપણે કોને આપ્યું હતું? એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટે કાગળ ક્યાં આગળ મૂક્યું હતું? તો કે આ નામની ફાઇલમાં. અચ્છા, હવે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટે આ કાગળ HR ડિપાર્ટમેન્ટને આપ્યું છે તો એ લોકોએ કઈ ફાઇલમાં એ કાગળ મૂક્યું છે? આ બધી પ્રોપરલી નોંધણી હોવી જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ ક્રોસ રેફરન્સ. બરાબર? કે આપણું કાગળ, આપણી ફાઇલ ક્યાંથી ક્યાં જઈ રહી છે આપણે ઇઝીલી ટ્રેક કરી શકીએ એ પ્રકારની આપણી ફાઇલિંગ સિસ્ટમ હોવી જોઈએ. એક શબ્દ આગળ લખ્યો છે રિટેન્શન. રિટેન્શન એટલે જળવાઈ રહે. The system should have a clear policy for retaining current records for the required period of time. જેટલો જરૂરી સમય માટે આપણા રેકોર્ડ્સને મેન્ટેન કરવાના હોય
એટલા સમય માટે આપણા રેકોર્ડ્સ મેન્ટેન રહે, જળવાઈ રહે તે પ્રકારની આપણી સુવિધા વ્યવસ્થા હોવી જોઈએ. એન્ડ ડિસ્ટ્રોઈંગ ઓલ્ડર રેકોર્ડ્સ વિધાઉટ સિગ્નિફિકન્ટ ડિસ્ટ્રપ્શન. અને જે જૂના રેકોર્ડ્સ છે સમયે સમયે તમે બધાએ કોઈ કંપની એવી હોય જે 150 વર્ષ જૂની હોય, બરાબર, તો બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હશે, 150 વર્ષ જૂના પણ આપણે મેન્ટેન કરવા પડે. પણ અમુક કાગળ એવા હોય જેને હવે કોઈ ભવિષ્યમાં જરૂરત પડવાની નહીં. હવે તમે 150 વર્ષ લગીને મૂકી રાખશો તો ફાલતુમાં તમારી જગ્યા રોકાઈ રહેશે, બરાબર. તો પછી હવે અમુક જૂના જે કાગળિયા હોય એને શું કરવા જોઈએ? ડિસ્ટ્રોય કરવા જોઈએ. ડિસ્ટ્રોય કરવાના ચક્કરમાં પણ આપણી જે કરંટ ફાઇલિંગ સિસ્ટમ છે એમાં ડિસ્ટ્રપ્શન થવું જોઈએ નહીં. નેક્સ્ટ આપ્યું છે ક્લાસિફિકેશન. A suitable classification system should support document storage system by facilitating both insertion and retrieval of document. આપણે ડોક્યુમેન્ટ સ્ટોરેજ સિસ્ટમ એ પ્રકારની હોવી જોઈએ કે આપણે કોઈ ડોક્યુમેન્ટ અંદર ઇન્સર્ટ કરવું હોય કાં તો બહાર કાઢવું હોય, ઇઝીલી આપણે કાઢી શકીએ, મૂકી શકીએ. એ પ્રકારની આપણી સિસ્ટમ ગોઠવેલી હોય કે આપણે ઇઝીલી આપણે કાગળને, ફાઇલોને ક્લાસિફાઈ કરેલા હોવા જોઈએ કે આપણે ઇઝીલી કોઈ પણ ડોક્યુમેન્ટ લઈ પણ શકીએ અને મૂકી પણ શકીએ. While minimizing the use of disparate files. Minimize file errors. ઓકે, આપણી ફાઇલિંગ સિસ્ટમ કેવી હોવી જોઈએ? એરર્સને આપણે મિનિમાઇઝ કરે તે પ્રકારની હોવી જોઈએ. You should take steps to prevent file errors such as standardized filing policy, effective indexing strategies, maintaining source document and controlling access to files. જેને તમે ફાઇલનો એક્સેસ આલ દો, જેને તે તમારી ફાઇલો આવીને ચેક કરી શકે એવી તમે સત્તા આલ દો તો શું થાય? ભાઈ તમારા કાગળિયા ગમે તે ફાઇલમાં લોકો મૂકી શકે છે. આવું ના થાય એના માટે તમારે ફાઇલનો એક્સેસ ઓછા લોકોને આપવાનો. બીજી વસ્તુ, ઇન્ડેક્સિંગ પ્રોપર રાખો, સ્ટાન્ડર્ડાઇઝ પોલિસી રાખો કે ફાઇલિંગ કેવી રીતના કરવા. બધા માટે એક જ નિયમ કે બધાએ તારીખ પ્રમાણે જ ફાઇલો બધા કાગળિયા મૂકવાના. કોઈ આગળ પાછળ તારીખની આગળ પાછળ કાગળિયા મૂકવાના નહીં. તો એક સિસ્ટમ બનાવી દો તો તમારા કાગળિયા ઓબ્વિયસલી કેવું રહેશે? ફાઇલો કેવી રહેશે? પ્રોપરલી મેન્ટેન રહેશે. એન્ડ લાસ્ટલી શું લખ્યું છે? સેફટી. A document storage system must be able to protect documents from various threats such as insects, dust, water, fire and theft. એટલા પ્રોટેક્ટેડ આપણા ડોક્યુમેન્ટ રહેવા જોઈએ કે ભાઈ ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ, બરાબર. આપણે ઘણીવાર છે ને કાગળિયાની અંદર પણ પેલા સફેદ કલરના કીડા લાગી જાય છે અને કાગળિયાને છે ને ધીરે ધીરે કોતરીને ખાઈને એને બહુ જ રદ્દી જેવા બનાવી દે છે, બરાબર. તો આવા ઇન્સેક્ટ્સથી બચેલા રહે એ પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ. ઘણીવાર ખબર છે કાગળિયાની અંદર પેલા કથ્થઈ કલરના ડોટ્સ પડી જાય છે, બરાબર. બહુ વર્ષો લગીને ફાઇલો પડી રહે ને તો કથ્થઈ કલરના ડોટ્સ પડી જાય. તો એની પાછળના પણ કંઈક ને કંઈક કારણો હોય. ઘણીવાર ભેજ લાગી જાય, આગ લાગી જાય, ચોરી થઈ જાય, આવું બધું થઈ શકે. તો આપણી ફાઇલો મેન્ટેન રહે, જળવાઈ રહે, સેફ રહે, સિક્યોર રહે એનો પ્રયાસ કરવો જોઈએ. This may include the use of fireproof storage. આગ ના લાગે એવા સ્ટોરેજનો ઉપયોગ કરો. રિસ્ટ્રિક્ટેડ એક્સેસ આપી દો, મતલબ કોઈને જેને તેને અંદર ઘૂસવા નહીં દેવાનું જ્યાં ફાઇલો પડી હોય. ટુ ડોક્યુમેન્ટ સ્ટોરેજ એરિયાઝ એન્ડ ક્લિયર પ્રોસિજર ફોર ઇસ્યુઇંગ એન્ડ રિટર્નિંગ ધ ફાઇલ્સ. કોણ ફાઇલ લઈ જાય છે, કેટલા સમય માટે લઈ ગયો, ક્યારે ફાઇલ પાછી આપવાની, એનું એક પ્રોસિજર બનાવી દો, એની સિસ્ટમ બનાવી દો એટલે જેનાથી કંપનીને ખબર પડે કઈ ફાઇલ કઈ જગ્યા પર કોની પાસે ફરી રહી છે. By incorporating these features, a well-designed document storage system can improve organization's efficiency, availability and security while minimizing cost and disruption. જો આપણે આવા બધા ફીચર્સને ઇન્ક્લુડ કરીશું, આવા 11 પોઈન્ટ્સને જો ફાઇલિંગ સિસ્ટમમાં આપણે ધ્યાનમાં રાખીશું તો બહુ સારી રીતના વેલ ડિઝાઇન આપણે ડોક્યુમેન્ટ સ્ટોરેજ સિસ્ટમ બનાવી શકીએ છીએ, જેનાથી આપણી કંપનીની એફિશિયન્સીમાં વધારો થાય છે, સિક્યોરિટી આપણા ડોક્યુમેન્ટ્સની વધી જશે અને એ પણ મિનિમમ ખર્ચે અને મિનિમમ ડિસરપ્શનથી. ક્લિયર? તો આ બધા કામો આપણે એક સારી ફાઇલિંગ સિસ્ટમ બનાવી હોય તો આવા 11 કામો છે, 11 વાતો છે જેની આપણે કાળજી લેવી જોઈએ.